સુરત પોલીસે ગુંડાઓ અને હત્યારાઓને પાઠ ભણાવવા માટે હત્યાના કેસમાં વધુ એક વખત કડક અને દાખલારૂપ કાર્યવાહી કરી છે। હત્યાના આરોપીને પોલીસ પર હુમલો કરવો એટલી હદે ભારે પડ્યો કે લોકઅપમાં જતા પહેલા સ્ટ્રેચર પર હોસ્પિટલ પહોંચવું પડ્યું। ત્યારે કેમ પોલીસે હાફ એન્કાઉન્ટરને અંજામ આપ્યો, આવું જાણીએ। 4 દિવસમાં બીજી વાર હાફ એન્કાઉન્ટર। પોલીસ પર હુમલો, હત્યારાને પડ્યો ભારે। છરીથી હુમલો કર્યો તો ખાવી પડી ગોળી। પોલીસ વાળા ચક્કુ બતાવે। આજકાલ નજીવી બાબતે પણ યુવા પેઢી ઉશ્કેરાઈને કાયદો હાથમાં લેતા અચકાતી નથી। આવી જ ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં બની છે। રવિવારે મોડી રાત્રે માત્ર બાઇક અથડાવા જેવી બાબતમાં 2 યુવાનો વચ્ચે બોલાચાલી થઈ, જેમાં રાહુલ જોગી નામના શખ્સે અનુરાગ ઉર્ફે રાજ પવારની છરીના ઘા ઝીકી નિર્મમ હત્યા કરી। હત્યા પછી બાતમીના આધારે પોલીસ આરોપી રાહુલને પકડવા મીઠી ખાડી વિસ્તારમાં પહોંચી તો બચવા માટે પોલીસ કોન્સ્ટેબલ પર છરીથી હુમલો કરી દીધો। પોલીસ વાળા ચક્કુ બતાવે એટલા માટે ભાગી ગયેલો એટલા માટે। પોલીસ પર હુમલા પછી સ્વ બચાવમાં પીઆઈએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું। આરોપીના પગમાં ગોળી થરવી અને તેને ઝડપી પાડ્યો। આરોપીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે। હાલની સારવાર ચાલુ છે અને ઈજા પામનાર જે પોલીસ કર્મચારી છે, જે મુકેશભાઈ બાગુલ, જેઓને ઉધના ખાતે સનરાઈઝ હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યો છે, ત્યાં બંનેની સારવાર ચાલી રહી છે। આરોપી વિરુદ્ધમાં 17 ગુના દાખલ થયેલા છે। મારામારીના 2 વખત પાસા પણ થયેલી છે। આરોપી પોતે રીઢો ગુનેગાર છે અને હુમલો કરવાની ટેવવાળો છે, જેથી પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરી। હાલ તપાસ ચાલુ છે। હાલ આરોપીની સારવાર ચાલી રહી છે। આરોપીથી સારવાર પત્યા બાદ આરોપીની વધુ પૂછપરછ કરશું। તે દરમિયાન વધુ વિગત બહાર આવશે તો આપણે જાણ કરશું। પોલીસ પર હુમલામાં કોન્સ્ટેબલ મુકેશ બાગુલને ગંભીર ઇજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, તો આરોપીને પણ હોસ્પિટલમાં દાખલ કરાયો છે। જોકે આવા હત્યારાઓ હોસ્પિટલ કરતા કસ્ટડીમાં વધુ સારવાર મળવી જોઈએ, જેથી બીજા લુખ્ખા આવી હરકત કરતા 100 વાર વિચારે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।